મિત્રો, આજના વિડીયોમાં આપણે અગત્યના ફૂલ ફોર્મ્સ જોઈશું જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. આમાં આપણે એવા ફૂલ ફોર્મ લીધેલા છે જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય અને પરીક્ષા માટે મહત્વના હોય. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. યુએનનું પૂરું નામ શું છે? જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો. યુએનનું પૂરું નામ થશે યુનાઇટેડ નેશન્સ. યુએનઓ પૂછેલું હોય તો યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. નાટોનું પૂરું નામ શું છે? નાટો વારંવાર પૂછાય છે. જવાબ આવશે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. શું થશે? નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, નાટો. WHOનું પૂરું નામ શું છે? WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ઓપ્શન એ સાચો જવાબ છે. IMFનું પૂરું નામ શું છે? IMF જવાબ આવશે ઓપ્શન ડી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. આસિયાનનું પૂરું નામ શું છે? આસિયાનનું પૂરું નામ થશે ઓપ્શન એ એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ. ઉડેયનું પૂરું નામ શું છે? ઉડેયનું પૂરું નામ થશે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઓપ્શન બી. PNRનું પૂરું નામ શું થશે? PNR જે આપણે ટ્રેનની ટિકિટ બુક કરાવી હોય અને PNR નંબર આવે છે તો તે PNRનું પૂરું નામ શું થાય છે? પેસેન્જર્સ નેમ રેકોર્ડ. પેસેન્જર નેમ રેકોર્ડ, PNR. APJ અબ્દુલ કલામનું પૂરું નામ શું હતું? જે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે તેઓને ઓળખવામાં આવે છે. APJ અબ્દુલ કલામ પૂરું નામ થશે અબુલ પાકીર જૈનુલ આબદીન અબ્દુલ કલામ. ઓપ્શન એ. BMSનું પૂરું નામ શું છે? BMS જવાબ આવશે બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ. ઓપ્શન બી. APKનું પૂરું નામ શું છે? એન્ડ્રોઈડ ફોન હોય તો તેમાં APK ફાઇલ આવે છે જે આપણે જેટલી પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ તે બધી કેવી ફાઇલ હોય? APK ફાઇલ હોય. તો APKનું પૂરું નામ શું થશે? એન્ડ્રોઈડ પેકેજ. ઓપ્શન સી એન્ડ્રોઈડ પેકેજ. OTTનું પૂરું નામ શું છે? હાલ OTT ઉપર આપણે ઘણા બધા મૂવી અને બધું જે નવા રિલીઝ થયેલા મૂવી પણ જોઈ શકીએ છીએ, વેબ સિરીઝ પણ જોઈ શકીએ છીએ. OTT પૂરું નામ શું થશે? ઓવર ધ ટોપ. ઓપ્શન એ ઓવર ધ ટોપ. NCERTનું પૂરું નામ શું છે? NCERT જવાબ આવશે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. NCERT પૂછાઈ શકે વારંવાર અને NCERTની જેટલી પણ બુક્સ છે તેમાંથી પણ વારંવાર પ્રશ્નો પૂછાય છે. ISROનું પૂરું નામ શું છે? ISRO જવાબ આવશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઓપ્શન એ. અવકાશીય આપણી સંસ્થા છે, અવકાશ સંશોધન કરતી. DRDOનું પૂરું નામ શું છે? DRDO જવાબ આવશે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. સ્પેલિંગ સાથે યાદ રાખજો જેથી તકલીફ ના થાય. CBIનું પૂરું નામ શું છે? CBI સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. ઓપ્શન એ. BHELનું પૂરું નામ શું છે? BHELનું પૂરું નામ જવાબ આવશે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ. સેલનું પૂરું નામ શું છે? સેલનું પૂરું નામ થશે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. ATMનું પૂરું નામ ATMનું પૂરું નામ થશે ઓટોમેટેડ ટેલર મશીન. જો ઓલ ટાઈમ મની કરીને આવવાનું નથી, યાદ રાખજો ઓટોમેટેડ ટેલર મશીન. NEFTનું પૂરું નામ શું છે? બેંકમાં આવે છે NEFT. જવાબ આવશે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર. RTGSનું પૂરું નામ શું છે? બેંકમાં RTGS પણ કરવામાં આવે છે. તો જવાબ આવશે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ.
સ્વિફ્ટનું પૂરું નામ શું છે? સ્વિફ્ટ. જવાબ આવશે સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન. સ્વિફ્ટ. કેવાયસીનું પૂરું નામ શું છે? કેવાયસી. કેવાયસી આપણે બેંકમાં વારંવાર કરવામાં આવતી હોય છે. જવાબ આવશે નો યોર કસ્ટમર. નો યોર કસ્ટમર. સીવીવીનું પૂરું નામ શું છે? જે આપણું એટીએમ કાર્ડ હોય તેની પાછળ સીવીવી નંબર લખેલા હોય તો સીવીવીનું પૂરું નામ શું થશે? કાર્ડ વેરિફિકેશન વેલ્યુ. સીવીવી. એલઆઈસીનું પૂરું નામ શું છે? વીમા ક્ષેત્રે પ્રખ્યાત કંપની છે એલઆઈસી. જવાબ આવશે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. એલઆઈસીમાં એચએફએલનું પૂરું નામ શું થશે? એચએફએલ. જવાબ આવશે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ. હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ. એફયુપી ઇન એલઆઈસીનું પૂરું નામ શું છે? એફયુપી ફર્સ્ટ અનપેઇડ પ્રીમિયમ. ઓપ્શન એ. આરબીઆઈનું પૂરું નામ શું છે? આરબીઆઈનું પૂરું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. ભારતીય રિઝર્વ બેંક. સેબીનું પૂરું નામ શું છે? સેબી જેટલા પણ શેર માર્કેટ હોય છે તે બધાનું સંચાલન કોણ કરે છે? સેબી કરે છે. સેબીનું પૂરું નામ થશે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ઓપ્શન બી. ફેમાનું પૂરું નામ શું છે? ફેમા. જવાબ આવશે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. નાબાર્ડનું પૂરું નામ શું છે? નાબાર્ડ. જવાબ આવશે ઓપ્શન એ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ઓપ્શન એ. પીએમજેડીવાયનું પૂરું નામ શું છે? પીએમજેડીવાય. જવાબ આવશે પ્રધાનમંત્રી જનધન યોજના. ઓપ્શન બી. આઈબીપીએસનું પૂરું નામ શું છે? આઈબીપીએસ ઘણા બધા લોકો પરીક્ષા આપતા હોય છે. જવાબ આવશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન. આઈબીપીએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન. આરપીએસસી આરએએસનું પૂરું નામ શું છે? આરપીએસસી આરએએસ. જવાબ આવશે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન. આરપીએસસી એટલે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન. તેમાં આરએએસ એટલે રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. ઓપ્શન એ. આરઆરબી એનટીપીસીનું પૂરું નામ શું છે? આરઆરબી એનટીપીસી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ. આરઆરબી એટલે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ થાય છે. એનટીપીસી એટલે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ. યુપીપીએસસીનું પૂરું નામ શું છે? યુપીપીએસસી. યુપી એટલે ઉત્તર પ્રદેશ. પીએસસી એટલે પબ્લિક સર્વિસ કમિશન. ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન. બીપીએસસી ટીઆરઈનું પૂરું નામ શું છે? બિહાર પબ્લિક સર્વિસ કમિશન. બીપીએસસી. ટીઆરઈ એટલે ટીચર રિક્રુટમેન્ટ એક્ઝામ. ઓપ્શન એ. એમપીપીએસસીનું પૂરું નામ એમપી એટલે મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન. ઓપ્શન બી. આઈઆઈટીનું પૂરું નામ શું થશે? આઈઆઈટી. જવાબ આવશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આઈઆઈએમનું પૂરું નામ શું છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. આઈઆઈએમ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. સીબીએસઈનું પૂરું નામ શું છે? સીબીએસઈનું પૂરું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. એનઈઈટીનું એટલે કે નીટનું પૂરું નામ શું છે? નીટનું પૂરું નામ થશે નેશનલ એલિજિબિલિટી કમ ઇન્ટ્રન્સ ટેસ્ટ. નેશનલ એલિજિબિલિટી કમ ઇન્ટ્રન્સ ટેસ્ટ. એમ્સનું પૂરું નામ શું છે? એમ્સ. જવાબ આવશે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. આરટીઈનું પૂરું નામ શું છે? આરટીઈ.
જવાબ આવશે રાઇટ ટુ એજ્યુકેશન. રાઇટ ટુ એજ્યુકેશન. યુજીસીનું પૂરું નામ શું છે? યુજીસી જવાબ આવશે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન. એનપીટીઈએલનું પૂરું નામ શું છે? એનપીટીઈએલ જવાબ આવશે નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એન્હાન્સ્ડ લર્નિંગ. ઓપ્શન એ. સ્વયંનું પૂરું નામ શું છે? સ્વયં જવાબ આવશે સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પિરિંગ માઇન્ડ્સ. ઓપ્શન એ. કોમ્પ્યુટરનું પૂરું નામ શું થાય છે? આપણે બધા કોમ્પ્યુટર યુઝ કરતા હોય છે, તો કોમ્પ્યુટરનું પૂરું નામ જવાબ આવશે કોમન ઓપરેટિંગ મશીન પર્પોઝ યુઝડ ફોર ટેકનોલોજીકલ એન્ડ એજ્યુકેશનલ રિસર્ચ. કોમ્પ્યુટરનું પૂરું નામ છે, યાદ રાખી લેજો. HTMLનું પૂરું નામ શું થાય છે? HTML હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. HTTPનું પૂરું નામ શું છે? HTTP જવાબ આવશે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આઈપીનું પૂરું નામ શું છે? આઈપી જવાબ આવશે ઇન્ટરનેટ પ્રોટોકોલ. ઓપ્શન એ. યુએસબીનું પૂરું નામ શું છે? યુએસબી જવાબ આવશે યુનિવર્સલ સિરિયલ બસ. યુનિવર્સલ સિરિયલ બસ. વીપીએનનું પૂરું નામ શું છે? વીપીએન જવાબ આવશે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. રેમનું પૂરું નામ શું છે? રેમ રેન્ડમ એક્સેસ મેમરી. ઓપ્શન બી. રોમનું પૂરું નામ શું છે? રીડ ઓનલી મેમરી. ઓપ્શન એ. સીપીયુનું પૂરું નામ શું છે? સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ઓપ્શન એ. એસએસડીનું પૂરું નામ શું છે? હાર્ડ ડિસ્કની જગ્યાએ હવે શું આવી ગયું છે? એસએસડી આવી ગયું છે, જે ઘણું વધારે ફાસ્ટ હોય છે. સોલિડ સ્ટેટ ડ્રાઈવ. એસએસડી સોલિડ સ્ટેટ ડ્રાઈવ. ઓએસનું પૂરું નામ શું છે? ઓએસ. ઓએસ એટલે થશે ઓપરેટિંગ સિસ્ટમ, જે કોમ્પ્યુટરમાં આવે છે. એચઆઈવીનું પૂરું નામ શું છે? એચઆઈવી એક વાયરસ છે, જેના દ્વારા એડ્સ રોગ થાય છે. એચઆઈવીનું પૂરું નામ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ છે. હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. એડ્સનું પૂરું નામ શું છે? એડ્સ જવાબ આવશે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. એડ્સ. આઈસીયુનું પૂરું નામ શું છે? હોસ્પિટલમાં તબિયત ખૂબ જ ખરાબ હોય અને તેને આઈસીયુમાં રાખવામાં આવે તો તે આઈસીયુ એટલે શું? જવાબ આવશે ઇન્ટેન્સિવ કેર યુનિટ. ઇન્ટેન્સિવ કેર યુનિટ. એમઆરઆઈનું પૂરું નામ શું છે? એમઆરઆઈ રિપોર્ટ આવે છે, એમાં એમઆરઆઈનું પૂરું નામ મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ થાય છે. ઓપ્શન ડી. સીટીનું પૂરું નામ શું થાય? સીટી સ્કેન કરવાનું કહે તો સીટી એટલે શું? જવાબ આવશે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી. કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી. સીટી. એફડીએનું પૂરું નામ શું છે? એફડીએ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન. સીડીસીનું પૂરું નામ શું છે? જો ખાલી સીડી પૂછ્યું હોય તો કોમ્પેક્ટ ડિસ્ક થાય, પણ સીડીસી પૂછેલું છે. જવાબ આવશે સેન્ટર્સ ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન. ઓપ્શન એ. બીએલએસનું પૂરું નામ શું છે? બીએલએસ બેઝિક લાઈફ સપોર્ટ. બેઝિક લાઈફ સપોર્ટ. એએલએસનું પૂરું નામ શું છે? જવાબ આવશે એડવાન્સ લાઈફ સપોર્ટ. એડવાન્સ્ડ લાઈફ સપોર્ટ. સીપીઆરનું પૂરું નામ શું છે? સીપીઆર જવાબ આવશે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન. કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન. યાદ રાખજો. ઓપ્શન સી. રોનું પૂરું નામ શું છે? ખુફિયા એજન્સી રો. જવાબ આવશે
રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, ઓપ્શન એ. સીઆરપીએફનું પૂરું નામ શું છે? સીઆરપીએફ, જવાબ આવશે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ઓપ્શન ડી. બીએસએફનું પૂરું નામ શું છે? બીએસએફ, જવાબ આવશે બોર્ડર સિક્યુરિટી ફોર્સ. એનડીએનું પૂરું નામ શું છે? એનડીએ, જવાબ આવશે નેશનલ ડિફેન્સ એકેડમી. નેશનલ ડિફેન્સ એકેડમી, જે એનડીએ રાજકીય પાર્ટીઓનું ગઠબંધન છે તે અલગ છે, આ અલગ છે. એનબીએનું પૂરું નામ શું છે? એનબીએ, નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન. નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન. એટીપીનું પૂરું નામ શું છે? એટીપી, એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ, ઓપ્શન બી. એનએચએલનું પૂરું નામ શું છે? નેશનલ હોકી લીગ, એનએચએલ. ડબલ્યુડબલ્યુઈનું પૂરું નામ શું છે? ડબલ્યુડબલ્યુઈ, જવાબ આવશે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ. વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ. પીએનબીનું પૂરું નામ શું છે? પીએનબી, પંજાબ નેશનલ બેંક. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. WHO નું પૂરું નામ શું છે? 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.